બાજરાના લોટના ચીલા બનાવવા માટે સૌપ્રથમ આપણે એમાં નાખશું ગાજર, કાંદા, ટમેટા, કોથમરી, કેપ્સિકમ અને લીલા કાંદા ઝીણા સુધારેલા. આ બધું આપણે લોટમાં મિક્સ કરી નાખશું. અને એની સાથે સાથે નાખશું આપણે થોડું દહીં, પછી સ્વાદ અનુસાર મીઠું, ચપટી અજમા અને તલ તો આપણે પછી ઉપરથી એના આવી રીતે આપણે પેસ્ટ તૈયાર કરશું. આવી રીતે થોડું નાખશું પાણી. પછી આપણે બાજરાના ચીલા માટે જે આપણે જ્યાં ખીરું બનાવ્યું છે એને આવી રીતે લોઢી ઉપર પાથરશું અને એની ઉપર આપણે થોડા ડેકોરેશન માટે એના એકદમ મસ્ત મજાનો શો આવે એના માટે થઈને થોડા તલ નાખીશું અને એને થવા દઈશું ધીમા ગેસે. પછી આજુબાજુ થોડું તેલ પણ આપણે નાખી દઈશું. બટર ભાવે તો બટર પણ નાખી શકો, તમને જે આમાં ભાવતું હોય, ઓઇલ અથવા બટર. 5 સેકન્ડ પછી ચીલાને મેં આખો ઉથલાવી લીધો છે. તો તમે જોઈ શકો છો કે કેટલા ફાઇન સરસ રીતે જો આખી લોટીમાં આખા ફરે છે એટલે કેટલા ફાઇન સરસ રીતે ક્રિસ્પી થયા હશે એનો આપણને અંદાજ આવી જાય છે. તો આ રીતે બાજરાના ચીલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ચીલા તમે જોઈ શકો છો કે બે સાઈડથી કેટલા સરસ થયા છે, ક્રિસ્પી. અને હવે એને આપણે ગ્રીન ચટણી સાથે મસ્ત ટેસ્ટ કરશું. ટેસ્ટ में बेस्ट, चिल्ला इज द बेस्ट.